ફલિતં મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ. જે શરીર એક દિવસ સુંદર રૂપાળું હતું, આજે શરીરમાં કરસલીઓ પડવા લાગે છે. વાળ સફેદ થઈ જાય છે, ધોળા. મોઢામાંથી દાંત તૂટી જાય છે. દર્શન વિહીનમ જાતમ તુંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. છતાંય માણસની આશા મરતી નથી. વિચારે છે કે હજી તો ઘણું જીવવાનું છે, હજી તો ઓલું કરવું છે. એટલા માટે શંકરાચાર્ય કીધું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમ તે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમ તે ફલિતં મુંડમ દર્શન વિહીનમ જાતં તુંડમ અંગં ગલિતં ફલિતં મુંડમ દર્શન વિહીનમ જાતં તુંડમ. ગડપણમાં કેવી દશા થાય છે. આખા ઘરનો જે મોભી હતો, બધા જ એને પૂછી પૂછીને કામ કરતા હતા. જ્યારે ગડપણ આવે ત્યારે એની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. સ્વાર્થની સગી છે આ દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની. અને આ બધાયને આવે છે, એવું નથી કે જેને આવ્યું છે એને બધાને આવવાનું, વારા પછી વારા. તો ગડપણ કોઈને ગમતું નથી, કારણ કે આ શરીર એક દિવસ જર્જર થઈ જાય છે અને અંતે મૃત્યુ. તો ગડપણ કોઈને ગમતું નથી. આપણા વાળ ધોળા થઈ જાય તો આપણે શું કરીએ? કાળા કરી લઈએ, હે ને? કારણ કે ગમતું નથી. ધોળા વાળ થઈ જાય તો માણસો કાળા કરી લે, ડાય કરી નાખે. તો આ ચારેય વસ્તુ, મારો કહેવાનો ભાવ કે આપણને ગમતી વસ્તુ નથી, પણ છતાંય આપવામાં આવી છે. તો ચારેય દુઃખ છે.